Good morning to all. Today I discuss about mass transfer operation 2 unit 2 distillation. એમાં આજનો ટોપિક છે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ. ઓકે, ધીસ વન ઇઝ ધ ઓવરઓલ મટીરિયલ બેલેન્સ. એના પહેલાં આપણે જોઈશું ઇઝ અ ફ્રેક્શનેશન ઓપરેશન્સ ફોર અ રેક્ટિફિકેશન ઓપરેશન્સ. એના બેઝિસ પરથી આપણે આ વસ્તુ જોવાની રહેશે. તો પહેલાં આપણે એ જોઈ લઈએ. ઓકે, ધીસ વન ધ મટીરિયલ બેલેન્સ ફોર ઓવર આઈડિયલ પ્લેટ માટે. તો એનો ડિસ્કશન પાર્ટ જે પહેલાં જોઈએ કે શું કહેવા માગે છે. The refer figure 8.9 wherein the plates are number of serially from the top to down. Okay, number of plates આપેલી છે જોઈ લો ફિગરમાં. ઇઝ ધ નંબર ઓફ 3 પ્લેટ્સ. પ્લેટ n-1 n અને n+1 ત્રણ પ્લેટ આપી છે. ધીઝ વન અને ધીઝ વન. હવે એના બેઝિસ પરથી ઇનલેટ અને આઉટલેટ સેક્શન્સ જે આવશે એના પરથી આપણે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોવાનું છે, જે આપણે ટોપિક આજનો જોવાનો છે. હવે આ ગ્રાફ આવે છે ટેમ્પરેચર્સ વર્સિસ એક્સ અને વાય મોલ ફ્રેક્શન્સ આપ્યા છે. એનો ગ્રાફ કઈ રીતે આવશે તે જોવાનું છે આપણે. તો સ્ટાર્ટ કરીએ ડિસ્કશન પાર્ટ. કન્સિડર ધ nth પ્લેટ ફ્રોમ ધ ટોપ ઇન ધ કેસ્કેડ. શું કીધું છે? નંબર ઓફ n પ્લેટ માટે ટોપ ઓફ ધ કેસ્કેડ, અને પછી ત્યાર પછી નંબર ઓફ n-1 ઇમિડિયેટલી તરત જ લઈ લેવાનું છે, અને n પ્લેટ માટે પણ n+1 ઇઝ તરત જ આપણે લઈ લઈએ. તો ઓન એવરી પ્લેટ માટે 2 ડિફરન્ટ સ્ટ્રીમ બનશે. જે આપણે ફિગરમાં જોવાના છે કે તરત જ ફિગર બનશે. એન્ડ ધ નોટ ઇક્વિલિબ્રિયમ આર બ્રાઉટ ઇન્ટુ ઇન્ટિમેટ કોન્ટેક્ટ ઓફ ધ માસ ટ્રાન્સફર પ્લેસ. હવે વોટ ઇઝ એલ, વોટ ઇઝ વી, વોટ ઇઝ એલ એન, જે ઓકે એ જોવાના છે આપણે. Two different fluid stream not a equilibrium are brought into the intimate contact. In a mass transfer take place, phase are separated, and finally two stream. Thus the plate under consideration for a liquid stream માટે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ લિક્વિડ સ્ટ્રીમ માટે શું છે? Ln-1, અને એનો કોમ્પોઝિશન્સ છે Xn-1. એ જ રીતે વેપર સ્ટ્રીમ માટે જોઈએ Vn+1, લિક્વિડ માટે L અને વેપર માટે V. ઓકે, હવે એના નંબર ઓફ પ્લેટ્સ કયા કયા છે? તો n-1 n+1. ઓકે, તો આ કોમ્પોઝિશન્સ Xn અને વેપર Vn. તેના મોલ પર કોમ્પોઝિશન શું હશે? Yn હશે. તો લીવ ધ પ્લેટ્સ ફ્રોમ ધ n+1 અને n-1 રિસ્પેક્ટિવલી ઇન ઇક્વિલિબ્રિયમ ઇચ અધર. ઇક્વિલિબ્રિયમ ઇચ અધર. હવે મેઇન ફિગરમાં જોઈએ, પછી આ ડિસ્કશન પાર્ટ જોઈએ આપણે. હા, એ રજૂ. હવે વેપરનો પાર્ટ વી છે ને, લિક્વિડનો એલ છે. તો હવે જો ઇનલેટ સેક્શન માટે પહેલાં તો જોઈએ આપણે કે એન પ્લેટ છે તો Vn Yn ટુ Vn-1 Yn-1 ઇનલેટ માટે. હવે n+1 પ્લેટ માટે જોઈએ તો Vn+2 Vn-1 n+2 પ્લેટ યાદ રાખજો. n પ્લેટ n-1 n+1. ઓકે, એ જ રીતે લિક્વિડ કમ્પોનન્ટ માટે એલ એન છે, અહીંયા જો Xn છે, Ln+1 Xn+1. અને આ પાર્ટ અને આ પાર્ટ જુઓ ઓપોઝિટ સાઇડ છે. એ જ રીતે આપણે નંબર 2 n-2 અને n-2 જોઈએ. ધીઝ વન. ઓકે, એના પરથી આપણને ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોવા મળશે આઈડિયલ પ્લેટ માટે. ઓકે, આ છે ડિસ્કશન પાર્ટ એનો. Then when the vapor from the plate n+1 is brought into the intimate contact under the consideration with the liquid, okay, liquid intimate contact. હવે n-1 their composition tend to the change of attention and equilibrium values during the interchange process. Some of the more volatile component is vaporized from the liquid n+1 and decreasing the liquid concentration Xn-1. ઓકે, આ ઓલ પાર્ટ બધું ફિગરમાં આપણે ડિસ્કસ જોયું છે, પણ ધીસ ઇઝ અ થિયરિટિકલ પાર્ટ.
In the column, as the liquid is at the bubble point and the vapor is due to the heat to vaporize from the volatile component from the liquid is supplied is a dew point, the heat and vaporize from the more volatile component, and the liquid is supplied by heat release in the condensation of the less volatile component from the vapor. Okay, the liquid and vapor phase composition increase along column with respect to more volatile component, and therefore the temperature decrease. The temperature of plate n in less than that of plate n plus 1 and greater than that n minus 1 plate. Okay, this is a simple discussion part for a rectification on ideal plate for overall material balance. Okay, this is the overall material balance. This one. હવે આના બેઝિસ પર આપણે જોવાનું છે કે કઈ રીતે એનું ઇક્વેશન્સ આવશે. સિમ્પલી ફિગરમાં આપણે જોઈ ગયા છે n પ્લેટ માટે n માઇનસ 1 પ્લેટ n પ્લસ 1 પ્લેટ માટે ઇનલેટ સેક્શન ફોર ધીસ વે. First one is this one, Vn plus 1, Yn plus 1, n minus 1. આ n plus 1 પ્લેટ માટે છે. જુઓ તે જ રીતે ln minus 1, ln plus 1. ઓકે, જેમ પ્લેટ વધે તેવી રીતે n minus 2 થશે. હવે આ ગ્રાફ છે ટેમ્પરેચર વર્સિસ XY મોલ ફ્રેક્શન ફોર બોઇલિંગ પોઈન્ટ ડાયાગ્રામ શોવિંગ રેક્ટિફિકેશન ઓન આઇડિયલ પ્લેટ માટે. A ઇઝ ઇક્વલ ટુ xn છે, B is equal to yn છે, C is equal to xn minus 1 અને D is equal to yn plus 1. જે આખું ઓલ ટર્મ છે એ ગ્રાફિકલી સિસ્ટમમાં તમને બતાવ્યું છે. ઓકે, ઇઝ અ ઓવરઓલ મટીરિયલ બેલેન્સ ફોર આઇડિયલ પ્લેટ માટે. હવે આપણે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોવાનું છે જે સાથે એન્થાલ્પી બેલેન્સ બી આવશે. ઓકે, તો શરૂઆત કરીએ મટીરિયલ બેલેન્સ. કન્સિડર અ કોલમ ફિટ વિથ f moles of time of a liquid mixture for a feed section matter with xf is the mole fractions of the more volatile component. Okay, consider a column with f moles per time of a liquid mixture with xf mole fractions of this more volatile component. Okay, let d છે આપણે moles per time, f the composition xd છે એનો, the withdrawn the as the distillate and W is the moles per time of the composition XW. R withdrawn is the bottom product of this column. Okay, bottom product માં આપ્યું છે. હવે એની ફિગર આ પ્રમાણે છે, આગળ જો this one. Okay, ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોઈએ. હવે ફર્સ્ટ પાર્ટ ડિસ્કશનનો ખ્યાલ આવી ગયો કે કઈ રીતે કર્યું છે. ધીસ ધ મટીરિયલ બેલેન્સ. કન્સિડર column for a f moles, xf mole fraction, d moles per time અને composition છે એના xd. તો એનું ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કઈ રીતે આવશે? this one. the feed is equal to distillate plus bottom product. તો f is equal to d plus w આવશે. હવે મટીરિયલ બેલેન્સ ઓફ ધ મોર વોલેટાઇલ કમ્પોનન્ટ A ઓવર ધી કોલમ ફોર અ ફ્રેક્સિનેટર માટે. તો ફીડ એ છે આપણી પાસે અને એ ડિસ્ટિલેટ છે અને એ બોટમ પ્રોડક્ટ છે. તો એના બેઝિસ પરથી આપણને શું મળશે ઇક્વેશન્સ? આવ્યું એક્સ એફ મોલ ફ્રેક્શન્સ એફ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડબલ્યુ. એની સાથે મોલ ફ્રેક્શન્સ બી એટેચ થયેલા છે. જુઓ એક્સ એફ એક્સ ડબલ્યુ અને એક્સ ડી. ઓકે, જે ઇક્વેશન આપણે 8.41 અને 8.42 જોયું, બરાબર? બે ઇક્વેશન જોયા ને, 8.41 અને 8.42. ધીસ વન. હવે એના બેઝિસ પરથી પોસિબિલિટીઝ કેટલી આવે છે કેલ્ક્યુલેટની કે ડી અને ડબલ્યુ નોવિંગ ફોર ધ એફ for xf, xw and xd. Let the L be the moles of time of liquid return to the top of the column. Then the reflux ratio શું આવશે એનો? આયરો R is equal to L by D. Okay, reflux ratio એનો R is equal to L by D આવશે. અને this reflux ratio is also known as the external reflux ratio, and the V is the molar flow rate. Vapor leaving the top of the column ratio L by V known as the internal reflux ratio. યાદ રાખજો, is the reflux ratio, internal reflux ratio L by V.
હવે રેક્ટિફાઈડ સેક્શન જોવાના છે આપણે. બે સેક્શન આપેલા છે એ મેકઅપ 3 મેથડમાં આપણે જોવાના છે, સ્ટ્રીપિંગ સેક્શન અને એનરિચિંગ સેક્શન્સ. ઓકે, તો ફર્સ્ટ કન્ટેન્ટ આપ્યો છે રેક્ટિફાઈડ સેક્શન ઇન્ક્લુડિંગ કન્ડેન્સર માટે. તો જે આપણે ફિગર જોઈ ગયા હતા ને, ધીઝ વન એરિયા ફિગર, આ ફિગરમાં ખાલી આ જ પ્લેટ જોવાની છે સિમ્પલી. ઓકે, એન વાળી પ્લેટ. તેના પરથી આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. એન પ્લેટ છે એરિયા, તો વી એન પ્લસ વન વાય એન પ્લસ વન આવશે, એલ એન એક્સએન. હવે ડી લિક્વિડ અને વેપર માટે વી આપ્યો છે. ઓકે, સાથે એટેચ કન્ડેન્સર છે. તો મટીરિયલ બેલેન્સ શું થશે એનું? અરાઉન્ડ કન્ડેન્સર વી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ડી, એલ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ ટી અને ડી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એલ. આ એક જ ઇક્વેશન પરથી આવે છે. વી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ડી પરથી આપણને એલ બી મળે છે અને ડી બી મળે છે. હવે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ ફોર ફિગર 8.11 જે એરિયા, આનું આપણે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોવાનું છે. વેપર ફ્લો રેટ ટુ એન પ્લેટ ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ ફ્લો રેટ એન પ્લેટ પ્લસ ડિસ્ટિલેટ વિથડ્રોન. તો વી એન પ્લસ વન છે ને, આયરુઆ વી એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ એન લિક્વિડ ફેઝ માટે પ્લસ ડી, હે ને, આયરુઆ ડી. હવે મટીરિયલ બેલેન્સ ફોર મોર વોલેટાઇલ કમ્પોનન્ટ એ ફિગર 8.11, હે ને, મોર વોલેટાઇલ કમ્પોનન્ટ લેવાના છે આપણે. તો શું આવશે ઇક્વેશન્સ? સિમિલરલી ધીસ મોર અબવ ઇક્વેશન્સ કમ્પોનન્ટ એ માટે વી એન પ્લસ વન વાય એન પ્લસ વન, જુઓ ધીસ વન ઓવરઓલ આખું લીધું છે. વી એન પ્લસ વન વાય એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ એન એક્સ એન પ્લસ ડી એક્સ ડી, ઓવરઓલ આખું લઈ લીધું બધું જ. ધીઝ વન. ઓકે, તો આ ઇક્વેશન મળે છે. હવે વી એન પ્લસ વનને આપણે શું કરીએ, બાજુમાં લઈ ગયા, લેફ્ટ હેન્ડ સાઈડ પર લેફ્ટ હેન્ડ સાઈડ પર વી એન વાય એન પ્લસ વન રહેવા દઈએ. તો શું બનશે ઇક્વેશન્સ? આયરુઆ. ઓકે, હવે વાય એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ એન બાય વી એન પ્લસ વન એક્સ એન પ્લસ ડી એક્સ ડી બાય વી એન પ્લસ વન. તો ફાઇનલ ઇક્વેશન શું મળે છે આપણને? તો વાય એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ એન બાય વી એન પ્લસ વન એક્સ એન પ્લસ ડી એક્સ ડી બાય વી એન પ્લસ વન, ધીસ વન ઇક્વેશન 8.47. હવે જે ઇક્વેશન્સ છે 85 આયરુઆ વી એન પ્લસ વન એલ એન પ્લસ વન ડી, તેમાં આપણે કિંમત મૂકીએ. વી એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ એન પ્લસ ડી, હે ને, તો આની આપણે અંદર કિંમત મૂકી શકીએ ને. આ જે વેલ્યુ છે એમાં આપણે એની અંદર વેલ્યુ મૂકવાની છે વી એન પ્લસ વનની. તો મૂકીએ આપણે 47માં. તો આ રીતે એનું ઇક્વેશન્સ આવશે. વાય એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એલ એન બાય એન એલ એન પ્લસ ડી મલ્ટીપ્લાય એક્સ એન અને ડી એક્સ ડી બાય એલ એન એન પ્લસ ડી. તો આ આપણને એ મળશે ઇક્વેશન્સ 8.48. તો 8.48 છે આપણું ઇક્વેશન્સ, ધ મટીરિયલ બેલેન્સ લાઇન ઓપરેટિંગ લાઇન ફોર ધ રેક્ટિફિકેશન સેક્શન. ઓકે, એ જ રીતે બોટમના પાર્ટનું જોઈએ કે નીચેનું વિચ વન પ્લેટ સ્ટ્રીપિંગ સેક્શન, અને આયરવા છે એનરિચિંગ સેક્શન અને આ સ્ટ્રીપિંગ સેક્શનનું જોઈએ આપણે. આ સ્ટ્રીપિંગ સેક્શન છે આપણે જોયું ને, સ્ટ્રીપિંગ સેક્શન છે અને આ છે એનરિચિંગ સેક્શન. ઓકે, હવે આને આપણે સોલ્વ કરીએ. જો ઓપરેટિંગ રેક્ટિફિકેશન નોન છે સિગ્નલ સ્ટ્રીપિંગ સેક્શન ઇન્ક્લુડિંગ રીબોઇલર. હવે ઇનલેટ જો એક્સએમ છે અને આઉટલેટ છે XW. આ બાજુ LM ઇનલેટ છે, L ડેશ આઉટલેટ છે. VM પ્લસ વન YM પ્લસ વન V ડેશ Y ડેશ. આ કોલમ યાદ રાખજો ખાસ મેઇન સેક્શનની. ઓકે, this is the important for a VM plus 1 YM plus 1.
તો એના બેઝિસ પરથી ઇક્વેશન્સ મળશે આપણને. ઓવરઓલ મટીરિયલ બેલેન્સ જોઈએ, આવી રહ્યો. ઓવરઓલ મટીરિયલ બેલેન્સ લિક્વિડ ફ્લો રેટ પ્લેટ M+1 માટે ઇઝ ઇક્વલ ટુ વેપર મોલ ફ્લો ફ્રોમ પ્લેટ, તો M+1 પ્લસ બોટમ પ્રોડક્ટ. તો શું બનશે ઇક્વેશન આપણને? LM ઇઝ ઇક્વલ ટુ VM+1 પ્લસ W. જો VM+1 ફર્સ્ટ, ઓકે, VM+1 ઇઝ ઇક્વલ ટુ W, ધીસ વન है ને. M+1 છે ને આપણું, LM ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. આ LM છે, એના બરાબર VM+1 પ્લસ W મળશે. ઓકે, તો મેઇન ફાઇનલ ઇક્વેશન્સ મળશે આના પરથી. આવી રહ્યું મટીરિયલ બેલેન્સ ફોર મોર વોલેટાઇલ કમ્પોનન્ટ એ માટે. તો આઈરો ઇક્વેશન્સને આપણે લઈ લઈએ મોલ ફ્રેક્શન સાથે. ઓવરઓલ મટીરિયલ બેલેન્સ LM XM VM+1 YM+1 WXW. ક્યાંથી આવ્યું? અહીંયાથી આવ્યું. જો VM+1 LM XM આવ્યું છે. ઓકે, હવે LM બાય VM+1 પ્લસ YM+1 ઇઝ ઇક્વલ ટુ WXW. આખા ઓલ ટર્મ લઈ લીધા છે બધા ઓવરઓલ. ઓકે, તો આ આપણને ઇક્વેશન મળશે. આ બાજુ YM+1 ને કરતા બનાવો, એને નીચે આવી જશે. હવે YM+1 ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે ઇક્વેશન્સ 8.49 આવ્યું. LM ઇઝ ઇક્વલ ટુ VM+1 પ્લસ W. તો VM+1 બરાબર શું બનશે આપણને? LM માઇનસ W બનશે ને. આવ્યું. તો એ વેલ્યુ પુટ કરી છે અહીંયા, તો એના બેઝિસ પરથી આપણને મળશે આવ્યું સેક્શન્સ. ઓકે, જે ઇક્વેશન 5 છે ઓપરેટિંગ સ્ટ્રીપિંગ સેક્શન છે આવ્યું આખું. ઓકે, તો આપણે ઓવરઓલ જોયા મેઇન બેલેન્સ મેકઅપ થ્રી માટે. મેકઅપ થ્રી મેથડમાં આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ સો મચ.